जय माता जी, जय श्री कृष्णा। मैं ठीक हूँ, बढ़िया हूँ। आप सब भी ठीक हो और बढ़िया होंगे और मस्त रहो। जय श्री कृष्ण। हूँ तुलसी लेवा आई छू ने मने भगवान दयाथी तुलसी के दी ना जोता था तो मने यहाँ मળી गया। थैंक यू। ये बहन आज देखिए तुलसी लेने आई है। हाँ? उसे यूट्यूब पे देखा ना, तो देखकर मेरा घर किसने बताया तुम्हें? बड़ा है। नहीं, मेरा घर बताया किसने? ओ मैंने ऐसे ढूंढ लिया। मैंने एक रवि भाई है ना, उसने बोला था। रवि भाई आप वीडियो में लेती है? हाँ, उसने बोला था कि इधर तुलसी मिलता है तो मैं आई। हाँ, मैं वीडियो बना के यूट्यूब पे तुलसी वाला वीडियो भी डाला था मैंने। लेकिन उससे पहले भी मैं बना के सभी को देती हूँ ऐसे ही। तो यूट्यूब तो अभी मैंने चालू किया 2 मन से। मुझे शौक है ना, इसीलिए। थैंक यू। बड़ी बड़ी तुम देती हूँ। गमले में तुलसी डाले हुए 3 दिन हुए। अभी छोटी है, 1 वीक रहने दो, फिर बड़े गमले में ट्रांसफर कर देना। यूट्यूब में જોઈ શકો? हाँ, જોઈ શકો તમે। पार्वती मंगल लिखना, मेरा वीडियो आ जाएगा यूट्यूब पर। थैंक यू भगवान। मैंने बड़ी तुलसी में से डाली काट के पानी में डाल दी थी। पानी में मुड़िया निकल आया था, तब मैंने कुंडा में डाल दिया था। पौधे बड़े हो गए। छोटे गमले में जो लगाई है ना तुलसी, वो तुलसी के माजर की उगाई गई है। हाँ, એટલે આ કટિંગ કરીને બી આપણે નાખીએ ને તો પાણીમાં નાખી મૂકે ને તો ઉગી આવે। પછી એમાંથી તમે આના મૂળિયા નીકળે ને પછી મેં વાવી દઉં। આવી રીતે બનાવેલી છે। આ બધી છે તો મેં માજરથી બનાવી છે। માંજરથી બનાવી છે। ધૂળ કઈ વાપરો? ધૂળ તો આપણે પેલી સારી જ જે આપણે 2 માંથી લાવીએ ને, આ જ કમ્પોઝ રાખું। પણ થોડીક આપણે એની સાથે પ્રેમ રાખવું પડે, એને પાણી ટાઈમ પર આપવું પડે। ક્યારે પાણી દો ને કેટલું? हमारे में सुबह दररोज तुलसी को प्रे करते हैं और पानी डालते हैं, लेकिन पूजा के हिसाब से थोड़ा ही डालना। अगर तुम ज़्यादा डालते हो तो 1 दिन छोड़ के डालना। ये तुलसी विंडो के आगे रखना। पौधा छोटा है इसीलिए 1 दिन छोड़ के डालना पानी। पहली धूल लेने में पोट में अभी छोटे कुंडे में ही रहने दो 1 वीक, फिर गमले को ढीला करके हाथ में ऊंधा कर देना तो हाथ में पूरा कुंडा निकल आएगा। फिर उससे में डाल देना। कुंडा में साइड पर जगह के ना अंदर मूकी देना, क्योंकि તમે ડાયરેક્ટ ऊपर लेशो ને तो नहीं सकते। ओके, तो ऐसे करना। बराबर। बीजी तो कौन सी आपू? इसमें भी है, ये भी है। તમે સેવા સારી કરો બે। હું કોઈની કથા હોય ને તો કેર પણ 2-3 પાને તોડી આપું છું ફ્રીમાં જ। હું કેના પાન છે? કેનો છોડ નથી, કથા હોય તો। હા, કથા હોય ને તો કોઈક જોતો હોય ને તો મારી પાસે પાન હોય ને તો મારી 2 તોડી આપું। એમ ઘણી વાર બધા જતા હોય કથા કરવાની હોય ને ત્યારે આ લોકો મારી કે લેવા આવે તો 2 પાન તોડી આપું। જે પાન પ્રમાણે વધારે પાન હોય તો વધારે આપું, કેમ કે આખી એને મેં કાઢી નહીં નાખું, કેમ કે પછી મારે બી ઉગાડવાની હોય। સાઈ રામ, હું આ બેનની ઘરે આવી પાર્વતી। હા, હમણાં વાત કરું છું। કથા કરવી છે હમણાં? ના, હું એને પાનનું પૂછી જો। કથા કરવી ત્યારે લઈ જવાનું તાજા ત્યારે લેવા। કે છે પાન જોતા હોય કોઈને કથા કરવી હોય તો જોઈએ જ। તમારો નંબર આપજો। ઓકે, મેં મારો નંબર આપી દેવા તમને। એટલે જ્યારે હોય ને તમે આપી દેજો। અમે કોઈ નંબર નહીં આપીએ। ના ના, વાંધો નહીં, લે આપી દો। મને વાંધો નથી, મને તો જેટલે જાય તેટલે સારી, પણ હોય ત્યારે જ મેં આપું છું। તમને કોણે કીધું? મેં કહ્યું રવિભાઈએ કીધું। યુટ્યુબમાં જોઈને કહી। કઈ વાંધો નહીં, આવો લઈ જાઓ, જેટલી છે તેટલી આપીશ। હજુ બનાવીશ મેં કરવીશ। ભગવાન સુખી રાખે તમને પણ સુખી રાખે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી ભાઈ, કેમ છો? બસ ઓલરાઈટ છો। હા હા, થેન્ક યુ। હા બસ, હા, કઈ વાર, થેન્ક યુ।
હા બરાબર. મેં તો નથી ઓળખ્યું પણ તમે મોકલાવ્યા એ સારું. તુલસી જાય અને પૂંજાય એ મને પણ સારું અને તમને પણ સારું. Oh, એટલું fine. ના ના એવું કંઈ નહીં. ભગવાનનું વસ્તુમાં એડ્રેસ નહીં છુપાવાય. આ વસ્તુ ઘરે ઘરે જાય તો સારું. જેટલી થાય ને એટલું મારાથી મેં કરું છું. આ શું છે? લીમડી છે? હા લીમડી છે. બસ કંઈ નહીં. થેન્ક યુ. બસ આપણે હું સારું સારું જ બતાવવું છે, સારું સારું શીખવાડવું છે બધાને. થેન્ક યુ. હા ના જો હું જીવનમાં હું જે કરું છું ને એ બતાવું છું. પછી બીજાને યોગ્ય લાગે એટલે કે મને જે સહી લાગે ને એ ભાઈ હું કરું છું. હા હા ઓકે 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 બાય. જય શ્રી કૃષ્ણ. દેવી ચાલ સાઈરામ હું મૂકી દઉં, હમણાં આવીશું. કે સાઈરામ સાઈરામ. જો આ તુલસીને છે ને તમે છે ને મોટા થાય પછી છે ને એના માજર જો આવતા હોય ને તો માજરના ઉપરથી કાપી નાખવાના. તે વિડીયોમાં દેખાડ્યું છે આવી રીતે કાપવાના. 2 પાન લઈ લેવાના માજર સાથે. એટલે એને કંઈ ઉપર ખીલે. મેં હમણાં જ તો હવે મારા પાછા માજર આવવા માંડી ગયા. કેમ કે જો માજર નહીં કાઢે તો પછી સ્ટોપ થઈ જાય. એટલે માજર ઉપરથી આપણે માંજર ને પાંદડા કાપો. હા પાંદડાથી નીચેથી કાપવાના. પછી 2 પાંદડા પણ 3 પાંદડા પણ લેવાના. એટલે પછી એ એમ ફાક કરે પૂરા થઈ. મારો જો કે જગ્યા નહીં તો મેં એને સાચીને બાંધીને રાખેલા છે. આઈ તમે વાયવા. આ ની વાત કહું, આ હું છોડ 5-5 પાના વેચું છું. હે આ છોડ બનાવીને 5-5 બધા ઘણાના ઓર્ડર આવેલા છે. 5 પાના વેચું છું. ઓહો છોડ. આ છોડ આ બનાવીને. એટલે આ છોડ બી મળવા નહીં કરે કેમ કે મારી પાસે જેટલા હોય તેટલા બધા લઈને આવી જાય. આ તુલસી ફ્રીમાં છે, વડલાનું ઝાડ ફ્રીમાં છે, આપણે જે પૂજા કરે ને વડ સાઈડનું આ પણ ફ્રીમાં છે. પછી હા પછી આ કોઈ કથા કરવાનું હોય તો મારી ઘરે લેવા માટે આવે તો આ પણ ફ્રીમાં. હા કેમ કે જે ભગવાનનું વસ્તુ છે ને એમાં પૈસા નહીં લેવાય. એ દાનમાં આપણે યુઝ કરવાનું. અને તમને પણ સુખી રાખે ને મને બંનેને ફાયદા આપણને ભગવાન આપણને આપે. એ જ બીજું કંઈ નહીં. ને આ વસ્તુ મેં કરું છું. હા વેચું છું. હા પછી એલોવેરિયાનું ઝાડ તો એમ જ રાખું છું. બરાબર જોતા હોય તો પ્લાન કહેજો તમને. મારી પાસે છે બારે. હા મને જોઈએ છે. જોઈએ તો મેં બારે કાઢ્યા છે એમ. મારે છે ને હમણાં ઘરમાં પેઇન્ટિંગ થયું ને મેં બારે કાઢ્યા તો સાવ બળી ગયા. मेरा तो बहुत एलोवेरिया निकला है छोड़. एलोवेरिया भी आप लेके जाना. मैं तुलसी तेरे आंगन की, मैं तुलसी तेरे आंगन की, कोई नहीं मैं कोई नहीं. કાયમ હવે આપશો આવી રીતના તુલસી? જો હમણાં જેટલા થાય ને તેટલા મેં આપીશ. પછી પાછા આવતા ગરમીમાં ઠંડીમાં પછી નીકળવા નહીં કરે. ના નહીં. એટલે તો મારા હમણાં જેટલા જો હમણાં આ કુંડું છે આ કુંડામાંથી મેં આપીશ, રોપી લઈશ. આ ફિનિશ થઈ જશે ને કેમ કે મારી પાસે જગા નથી મૂકવાના બધા ને. એટલે મેં આટલા કર્યા પહેલાં. આટલા ફિનિશ થઈ જાય પછી આને છૂટા પાડીશ અને આને રોપીશ. પછી પહેલાં છે તેને છૂટા પાડીને રોપીશ. પછી તો ઠંડી આવી જાય પછી જક મુશ્કેલ પડે. પણ તમે આવવાનું કંઈ નહીં. જ્યારે બેન જોતો એટલે ફોન કરી દેવાનું મને. હા મને ઓલું વિડીયોનું બતાવજો. હા બતાવું તમને. હા કેવી કેવો આવ્યો છે. હવે તને બતાવું. એટલે આ 4 થઈ જશે ને તને. એટલે એક વધારી લેજે. હા હા ઓકે એક સાઈડ પર રાખજો. હા એ વધારી લેજે તને. હા હા પાડી. आज मैं ये 5 तुलसी इस बेन को दे रही हूँ. बस ये तुलसी ઉગે અને આ બેને આશીર્વાદ મળે એ જ મારી પ્રાર્થના છે. થેન્ક યુ. હવે જો આ એલોવેરા છે ને તને. હા હા એલોવેરા એટલે અમાર છે બધા લાગેલા. એક અમારો આ જો એ એલોવેરા છે.
હા હું આવી દઈશ. થેન્ક યુ. બે લઈ જજો તો. હા થેન્ક યુ. હું આવી દઈશ. જાહેર આવી આજે આ તુલસી નીકળી છે. ઓહો ઈસો તુલસી તુલસી છે. ઓહ એ તુલસી છે. મને બહુ શોખ ગાર્ડન જે મેં બધા આવી રીતે અમે ઘરમાં આપણે હોય ને એ બધું નાખી દઉં. મને શોખ છે. કામ કરો. આવો. હા બહુ સેવા કરો ભગવાન તમને બહુ પુણ્ય. થેન્ક યુ. ચાલો કઈને બીજાને બી કહેજો કોઈને જોતી હોય તો હા હમણાં મારી પાસે છે બરાબર હા જરૂર કહીશ. हाँ चलो ओके बाय जिसको भी तुलसी चाहिए वो फ़ोन करके आना. अगर तुलसी नहीं होगी या मैं नहीं होगी तो आपका टाइम वेस्ट नहीं जाएंगे. जय माता जी, जय श्री कृष्ण.